તો ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષકને લઈને ગ્રામજનોમાં રોષ છે। શાળામાં 1 વર્ષથી ગણિત વિજ્ઞાનના શિક્ષિકાનો ઓર્ડર થયો હતો પણ તેઓ હાજર જ નથી થયા। હાલ શિક્ષિકા વિદેશમાં હોવાનું ચર્ચાય છે। છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે। શાળાના 105 વિદ્યાર્થી વચ્ચે 6 શિક્ષકોનું મહેકમ છે, જેની સામે 5 શિક્ષકોથી ગાડું ગબડાવાઈ રહ્યું છે। આ બાબતે ટીપીઓને અને ડીપીઓને ધ્યાને આવતા 3 વખત નોટિસ પણ મોકલવામાં આવી, જેનો કોઈ જવાબ ન મળતા શિક્ષિકાને એકતરફી છૂટા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો બીજી તરફ રોષે ભરાયેલા વાલીઓએ ગણિત વિજ્ઞાનના વૈકલ્પિક શિક્ષકની પણ માંગ કરી છે। સાથે જ શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામમાં પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ગીતાબેન બબાજી નામના અહીંયા હાજર થયેલા જ નથી, પણ એનું ટ્રાન્સફર થયેલું છે પરસ્પરસ। એટલે એ બેનને તો અહીંયા બાળકોએ નથી જોયા, કોઈ શિક્ષકોએ નથી જોયા, એ બેનને અહીંયા આવ્યા તો નથી। એટલે એની તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય। અને બેન અહીંયા નોકરી કરવા આવતા નથી। જો આ બેનને 25/8/2024 સુધીમાં અહીંથી આ બેનની જગ્યા ખાલી કરવામાં નહીં આવે અને નવી ભરતી કરવામાં નહીં આવે તો અમે કોટિયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરીશું। તેમજ જે કાંઈ તાળાબંધી કરીએ અને બાળકોનું ભવિષ્ય બગડે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે। બાળકોનું ભવિષ્ય અને શિક્ષણને તકલીફ ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે ગણિત વિજ્ઞાનની જગ્યા કોટિયા પ્રાથમિક શાળાની અંદર ખાલી બતાવવામાં આવે અને હવે પછીની ભરતીની અંદર કોટિયા પ્રાથમિક શાળાની અંદર ભાષાની અને ગણિત વિજ્ઞાનની બંને ખાલી જગ્યાઓ છે એ ઝડપથી પૂરાઈ જાય એવો એ અમારા વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે એવી નમ્ર પ્રાર્થના। આ નોટિસોનો કોઈ પણ જવાબ મહિલા શિક્ષિકા તરફથી પાઠવવામાં આવેલ નથી, એટલે હવે અમો દ્વારા આગામી દિવસોમાં વર્તમાનપત્રમાં બોડી પ્રસિદ્ધિ આપી અને એમને એકતરફી છૂટા કરી દેવાની કામગીરી હાલ અંડર પ્રોસેસ છે। તો અંબાજીના દાંતાના 4 શિક્ષકોના અહેવાલનો પડઘો પડ્યો છે। 4 શિક્ષકોના અહેવાલની સરકારે પણ નોંધ લીધી। 4 ભૂતિયા શિક્ષકોની થઈ શકે છે ઘર વાપસી। ટીપીઓ પાનસા પ્રાથમિક શાળાની લીધી તેમણે ઓચિંતી મુલાકાત। 4 શિક્ષકોને ટીપીઓએ ફટકારી છે નોટિસ મળ્યાને 3 દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ હાજર થવા નોટિસ પાઠવવામાં આવી। આ 4 શિક્ષકોનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો હતો પ્રસારિત। તાલુકામાં એવું છે કે 4 જે શિક્ષકો આપણા જે હતા લાંબા સમયથી ગેરહાજરીવાળા એ 4 શિક્ષકોને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની આખરી નોટિસ આપવામાં આવી છે અને ગઈકાલે મને મળી છે અને તમામ જે સંબંધિત છે એના સંબંધિત મુખ્ય શિક્ષક જે આચાર્ય છે એને મેં જાણ કરી છે અને જે સંબંધિત શિક્ષકને એમના દ્વારા બજવણીની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આખરી નોટિસના અંતે જિલ્લા કક્ષાએ એ રજૂ કરશે, એના આધારે જિલ્લા કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે। તો છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। જડિયાણા ગામમાં થાંભલાના સહારે ટકેલા એક ઝૂંપડામાં શાળા ચાલી રહી છે। અંતરિયાળ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સીમા પર આવેલ જડિયાણા ગામમાં વર્ષ 2018માં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી, પણ આજ દિન સુધી કડુલિયા ફળિયામાં શાળાનું બિલ્ડિંગ નથી બન્યું। ખૂબ જ દયનીય સ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે। નિશાળ આવવા તકલીફ પડે છે। મારા ગામમાં શાળા નથી, મકાન મેં ભણું છું, બહુ તકલીફ પડે છે। બેસવાની બી તકલીફ પડે છે, વરસાદ પડે તે તકલીફ પડે છે। અમારા ગામમાં શાળા બનાવીને આપે તો સારું। અમારે કેટલી તકલીફ પડ રહી, એટલે અમારી સરકારને માંગ શું છે કે તાત્કાલિક વિકસુલ બને એટલી માંગ છે ને અમારા આદિવાસી કરીને બધા બહાર બધા સારી વિકસુલ મળે, અમારે આદિવાસી કરી કઈ વિકસુલ ની હારી કે કોઈ ભણાવતી નહીં સરકારે તાત્કાલિક ભણાવી અમારી માંગ છે। મોટા શહેરોમાં બધે સારી રીતે શિક્ષણ મળે છે, અમારા ગામડામાં બી આદિવાસીમાં થોડુંક સારું ભણતર થાય તો સારું રહે એવું અમારી માંગ છે। આ તો છોકરાને બહુ તકલીફ પડે છે, પછી આ ભાઈને બી તકલીફ પડે છે। સ્કૂલ ભણી જાય તો સારું ને, 7-8 વર્ષથી હજુ ભણી નથી, આજ ભણે આજકાલ ભણે એવું કયા કરે, કોઈ ભણાતા નથી।
છેલ્લા 7 વર્ષથી બાળકો આવા ખંડેર ઝૂંપડામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. ગ્રામજનો અને મકાન માલિકે શાળાનું બિલ્ડિંગ બનાવવા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં મહેકમ પ્રમાણે 2 શિક્ષક હોવા જોઈએ, પરંતુ હાલ એક જ શિક્ષકના સહારે શાળા ચાલી રહી છે, જેના કારણે બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. ગ્રામજનોની માંગ છે કે વહેલામાં વહેલી તકે શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવે, જેથી બાળકોના અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય. શાળા 1 થી 5 ની છે. હું એક શિક્ષક છું અને બાળકોને થોડોક અભ્યાસ બિલ્ડિંગ ન હોવાથી થોડો અભ્યાસ કરવામાં તકલીફ પડે છે. બાળકોને અત્યારે ચોમાસામાં થોડી તકલીફ વધારે પડે. બાળકોને બેસાડવામાં એમના કોઈ સગા સંબંધી આવે તો એમને બેસાડવામાં તકલીફ પડે, બાળકોને બેસવામાં તકલીફ પડે. બિલ્ડિંગ બની જાય તો સારું, એમ કે તો મારે બી સારું ને બાળકોને બી અભ્યાસ કરાવો. અમે જો કે નથી ભણ્યા, પણ અમારા છોકરાનું ભવિષ્ય સુધારવાનું છે અને અમારે એક શિક્ષક રેગ્યુલર આવે છે અને એક શિક્ષક હજુ મુકાઈને સારી સ્કૂલ ભણે અને સારો અભ્યાસ લે એવી અમારી વિનંતી છે. 40 થી 45 બાળકો અભ્યાસ કરે છે મારા મકાનમાં હાલમાં. બાળકોને હો ને મને તકલીફ પડે છે છોકરા બેહાડવામાં. કોઈ મહેમાન કે ગમે ત્યાં જાય તો મારે અંદર બેહાડું કેમ બહુ. આ તો કાયમ રજૂઆત અમે કરીએ પણ થઈ જશે પણ 6-7 વર્ષ નીકળ્યા પણ હજુ આજ સુધી અમારી સ્કૂલ ભણી નથી. સૌ ભણે સૌ આગળ વધે, સર્વ શિક્ષા અભિયાન જેવા સ્લોગન અને યોજનાઓ તો લાવવામાં આવી રહી છે, પણ જમીની હકીકત જોવા જઈએ તો શાળાનું બિલ્ડિંગ જ નથી તો બાળકો કેવી રીતે ભણશે? જડિયાણા ગામની પ્રાથમિક શાળાને લઈને જ્યારે શિક્ષણ અધિકારીને સવાલ કરવામાં આવ્યા તો તેમણે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલતી હોવાનો રાગાર આપ્યો. તો ભૂલકાઓ કઈ રીતે ભણશે તેને લઈને આ દ્રશ્યો જોઈને ખરેખર ચિંતા થાય. છોટાઉદેપુરના એ તમામ વિસ્તારો છે કે જ્યાં શાળા છે કે પછી ઝૂંપડું, અને જે મોટા મોટા સ્લોગન અને જે વાતો કરવામાં આવે છે તે અહીં સુધી કેમ નથી પહોંચી રહી તે પણ એક મોટો સવાલ છે, જેની નોંધ તંત્રએ લેવી જોઈએ, જેથી કરીને આ નાના માસૂમ બાળકો છે તે અભ્યાસ લઈ શકે. જડિયાણા સ્કૂલના 2 ઓરડાનું પણ ટેન્ડરિંગ કક્ષાએ અત્યારે પેન્ડિંગ છે. એ ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થયેથી જડિયાણા સ્કૂલમાં પણ ઓરડાની કામગીરી હાથ ધરવામાં આવશે. કામચલાઉ વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં રાખેલી છે, જે વૈકલ્પિક વ્યવસ્થાના અનુસંધાનમાં કામગીરી કરીશું. અને છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે. જોકે કુદરતી તાલુકાઓને છૂટા હાથે કુદરતી સૌંદર્ય બખ્યું છે. ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોળેકળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે. અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે, તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે. આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખૂટ સૌંદર્ય ભર્યું છે. જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે. પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમપુર બિલડી પુલ નજીક વહેતા ઝરણા અને જાણીતા 2 જોડિયા ધોધ એવા સોના રૂપા ધોધ પર્યટકો માટે માનીતા સ્થળ છે. બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે. પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આ ધોધ અને ઝરણાઓમાં નાહીને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે. તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઇડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને ધોધ નીચે નાહવાનું લોકો પસંદ કરે છે. સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે. અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુળદેવી માનતા માવલી માતા તરીકે માને છે. આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે. આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી 15થી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની પૂર્ણતઃ સપાટી 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમનું લેવલ 335 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનુર તેમજ પ્રકાશિયા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે નદી 2 કાંઠે વહેતી જોવા મળી. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 12 થી 15 ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી, ખંજરોલી, ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવવા માટે 25 કિલોમીટર ચક્રાઓ ફરીને આવવાની નોબત ઊભી થઈ છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતાં અહીંના ડેમો હજુ ખાલીખમ છે. જળાશયોમાં 40% જ પાણીનો જથ્થો છે. ત્યારે ચોમાસું પૂરું થતાં પહેલા જ પાણીની તંગીના ભડકારા વાગી રહ્યા હતા. ત્યારે ખાલીખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી, જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું. નર્મદા કેનાલથી 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું. વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે. પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ.
તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો. ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી 311 ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે. નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા, સિયા, સુદ્રો, સણ, સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી. હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે. નર્મદા ડેમ 95% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારની નદીઓ ગાંડીતુર બની ગઈ છે, જેને લઈને હમણાં ચાંદોદ વિધિ માટે જવાનો પ્લાન હોય તો માંડી વાળજો. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી તોફાની બની છે. નદી 2 કાંઠે વહેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં સ્નાન કરવા પર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે. ગત 2 દિવસની સરખામણીમાં નદીના પાણીના જથ્થામાં સામાન્ય વધારો નોંધાયો. ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા. કાંઠા કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે. આવતીકાલે રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ મધ્યમ વરસાદ થઈ શકે. બીજી તરફ 8 દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાટકી શકે. ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17 થી 21 ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે. 1 થી લઈ 3 ઇંચ સુધી વરસાદ પડી શકે. 22 થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ પડી શકે. 22 ઓગસ્ટથી અરબ સાગર થશે સક્રિય. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે. ત્યારે દરિયો તોફાની બનશે. વરસાદ ભૂક્કા કાઢશે. હવે અસલી રંગ દેખાડશે મેઘરાજા. દરિયામાં 2 ખૂંખાર સિસ્ટમ સક્રિય થતા ભૂક્કા કાઢશે વરસાદ. સુરેન્દ્રનગર લોકમેળાને લઈને ખુશીના સમાચાર આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાની રંગત જામશે. જ્યારે વઢવાણના લોકોએ સુરેન્દ્રનગરમાં લોકમેળો માણવા આવવું પડશે, કેમ કે આ વખતે વઢવાણમાં લોકમેળાનું આયોજન નહીં થાય. સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા પરંપરાગત રીતે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું 4 થી 5 દિવસ માટે આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે સુરેન્દ્રનગર મેળાનું મેદાન તેમજ વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે 5 દિવસ માટે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં કુલ 6 આયોજકો દ્વારા હરાજીમાં ભાવ બોલવામાં આવ્યા હતા અને સૌથી વધુ ભાવ ₹36.54 લાખ મેળા આયોજક હરેશભાઈ અરોરા દ્વારા બોલાતા સુરેન્દ્રનગર મેળાનું મેદાન સરકારની નવી SOP પાલન કરવાની શરતે તેમને ફાળવવામાં આપ્યું છે. જ્યારે વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકમેળા માટે કુલ 19 મેળા આયોજકો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા, પરંતુ વઢવાણ ગ્રાઉન્ડ ખાતે યોજાતા મેળા માટે પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ ₹56,20,000 અપસેટ કિંમત ઘટાડી ₹46 લાખ રાખવાની માંગ કરી, પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા અપસેટ કિંમત ઘટાડવા માટે ઇનકાર કરાતા વઢવાણના મેળા માટેના તમામ આયોજકોએ હરાજી પ્રક્રિયાનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા અને વઢવાણનો મેળો આયોજકો નહીં પરંતુ પાલિકા તંત્ર દ્વારા યોજવામાં આવે તેવી માંગ કરી હતી. એટલે વઢવાણનો લોકમેળો ચાલુ વર્ષે બંધ રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.